રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના લીંબડી વિસ્તારના 64 ગામોની આદિવાસી ભીલ સમાજ પંચલગ્નોમાં થતા ખર્ચ ઘટાડવા માટેની માર્ગદર્શિકા મીટિંગ મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી ગામે ગાયત્રી મંદિર ભીલ સમાજની મીટિંગ મળી હતી। આદિવાસી સમાજના ખોટા ખર્ચાઓ દૂષણો દૂર કરવા સમાજના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે, જેમાં ગરબાડા તાલુકાના અનિલકુમાર પુરિયા, લીમખેડા તાલુકાના રાવજીભાઈ માવી, વિપુલભાઈ ડામોર, વસૈયા વકીલ સાહેબ, વેલપુરા સહિતના સ્થાનિક આગેવાનો મળી અને બાકી રહેલ ગામોમાં તાત્કાલિક મીટિંગો ગોઠવી દેવા જણાવવામાં આવ્યું હતું। 5 તાલુકામાં આનો અમલ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આમ ધીમે ધીમે સમાજમાં સુધારો થતો જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર આપને i7 ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લીંબડી મુકામે આવીને 22 ગામોના જે આગેવાનો આવીને જે ભીલ સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સમાજને સુધારો લાવવા માટે અને બોન દીકરીઓનો એક પણ પૈસો નહીં લે અને એમને બચાવવા માટે ઓછા ખર્ચ કરવા માટે, ડીજે દારૂ જેવા ખોટા ખર્ચ કરવા માટેની આ એક મીટિંગનું આયોજન કર્યું છે। તો અહીં જે મીટિંગમાં ઉપસ્થિત થનાર આગેવાનો છે, જે લીમખેડાના છે, ગરબાડાના છે, ઝાલોદના છે, બધા જે તાલુકાના જે આવેલા ઈસમોમાંથી હું એક આ સમાજના આગેવાન છે એમને હું પૂછું કે આપની આજની મીટિંગનું શું ઉદ્દેશ હતો અને આદિવાસી સમાજને કઈ દિશામાં લઈ જવા માંગો છો એ અંગે હું આપને પૂછવા માંગુ છું। તો સાહેબ, આપનું નામ? મારું નામ અનિલકુમાર ભુરિયા છે, વતન ગરબાડા છે। આજ 19/3/2024 લીંબડી ખાતે ગુરુ ગોવિંદની ધરતી પર જેમ ગુરુ ગોવિંદે ભીલોના સુધારણા માટે એક આખું અભિયાન ચલાવ્યું હતું, એવું જ અભિયાન આખા દાહોદના 576 ગામડાઓમાં ચાલી રહ્યું છે। ભીલોની જે મુખ્ય સમસ્યાઓ છે, જેમાં સૌથી ઓછું શિક્ષણ, સૌથી વધારે મજૂરી, સૌથી વધારે કુપોષણ, સૌથી વધારે મજૂર માણસો અને ગરીબી, આ બધી સમસ્યાઓના મૂળમાં જે વસ્તુ છે એ છે લગ્નના ખોટા ખર્ચાઓ। એમાં દહેજ, ચાંદલા વિધિ અને ઘરેણાઓમાં મોટા મોટા દેખાડા કરીને જે લગ્નમાં ખર્ચા થાય છે એ ખર્ચાઓ ઘટાડવા માટે 9 તાલુકાઓના માણસો ભેગા થઈ અને એક લગ્નનું બંધારણ ઘડ્યું છે। એ લગ્ન બંધારણ 9 તાલુકાઓમાં લાગુ કરવા માટે અમે ગામે ગામ, તાલુકે તાલુકે મિટિંગ કરી રહ્યા છે અને આજ રોજ લીંબડી મુકામે ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી ઝાલોદ તાલુકાની મિટિંગ બોલાવી હતી। એમાં લીંબડી વિભાગના 64 ગામોની મિટિંગ બોલાવી હતી। આ મિટિંગમાં લગભગ 100 ની ઉપર જેટલા આગેવાનો, યુવાનો અને સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ટૂંક જ સમયના અંદર આ નવું લગ્ન બંધારણ લાગુ કરવા માટે એમની સહમતિ અને એમની તૈયારી પણ દર્શાવી છે। સાથે સાથે આવનાર સમયમાં ઝાલોદમાં પણ મક્કમતાથી આ જે દૂષણ છે એને ઉખાડી ફેંકવા માટે યુવાનો અને આગેવાનો એ તૈયારી બતાવી છે। સર, આ જે તમે જે લગ્ન બંધારણની અંદર જે ઓછા ખર્ચ માટે લગ્નની તૈયારી કરવાની વાત કરો છો, તો લગ્નની શરૂઆત થઈ ગઈ છે, તો શું આ તમારા આપના જે ભીલ સમાજના બંધારણનો અમલ થઈ રહ્યો છે ખરો? એ જરા આપ જણાવશો। ધાનપુર, ગરબાડા, દાહોદ તાલુકો, ધાનપુર તાલુકો, લીમખેડા તાલુકો સંપૂર્ણપણે નવું જે લગ્ન બંધારણ છે એ લાગુ કરી દીધું છે। લગભગ 2-5% એમાં પણ હજી કાર્યરત છીએ। સાથે સાથે ઝાલોદ, સંજેલી, ફતેપુરા આ જે તાલુકાઓ છે એના અંદર અત્યારે પણ જોરદાર શરૂઆત અમે કરી જ છે। આવનાર સમયમાં એ પણ અહીંયા આ જે બાકીના તાલુકાઓ છે એમાં પણ અમે લાગુ કરાવીને જઈશું। તો આ હતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેન્સિંગભાઈ બારિયા। આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।